સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ દિવસના ઉપલક્ષ્યમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન દર્દીઓ પ્રત્યેની વધુ સંવેદનશીલતા અને માનવતાભર્યો અભિગમ રાખવા પર ભાર મુકાયો। ઇકબાલ કડીવાલાએ અપીલ કરી હતી કે ગંભીર રોગ હોય કે સામાન્ય બીમારી, તમામ દર્દીઓને સમાન રીતે સારવાર અને સંભાળ આપવામાં આવે છે। નવી સિવિલ હોસ્પિટલમાં આવનાર દરેક દર્દીને સારા વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। સ્ટાફને દર્દી સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન રાખી સેવાભાવથી કામ કરવાની સલાહ આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે હોસ્પિટલમાં દર્દી સંભાળ અને સારવારની ગુણવત્તા વધુ સુધારવા માટે સંકલ્પ લેવાયો। ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જે કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, દર વર્ષે રાખવામાં આવે છે। આજનો દિવસ આ બધા અમારા નર્सेसના जो કોન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાયા। અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે જો નર્સો, એના બી સન્માન કરવામાં આવે। લોકો 34 વર્ષ પછી 36 વર્ષ તક સર્વિસ કરી લોકોને જો સારવાર પછી જો એના માનસિક અને जो शारीरिक जो सहाय की जरूरत पड़ती है आ हमारे जो बहनों आपी है एना भी हम एना माटे अमे तमाम बहनों आभार मानीए छीए। साथोसाथ बधाने खबर है कि त्यारे अपना सिविल हॉस्पिटल बात करिए तो हजारों की संख्या में अहींया दर्दियों आवे छे दररोज। आजूबाजूना जिल्लाओ होय, आजूबाजूना राज्योना भी लोग अहींया आवे छे। त्यारे ज्यारे एना सारवार होय, ऑपरेशन होय, बीजा ट्रीटमेंट थया पछी जो एनी पूरी सारवार एना देखरेखनुं काम अपना नर्सेस करे छे અને અહીંયા પછી સાજુ થઈને જાય એના તમામ જો તકેદારી રાખે છે। ત્યાં ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા ત્યારે આ બધા નર્सेस અમારા જો એના દેખરેખ કરતી હતી। તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રતિ તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી હકારાત્મક, સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો। અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો ચીજો થાય છે એને કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ। તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસનું હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોને ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતની કરતી રહો એવી પણ જો વિનંતી કરું છું।